વેલકમ બેક ફ્રેન્ડ્સ ઇન ધીસ લેક્ચર. આપણે પ્રકાશ સંશ્લેષણ બરાબર એ ટોપિકની ચર્ચા કરીએ છીએ અને જેમાં છેલ્લા લેક્ચરમાં આપણે પ્રકાશ શ્વસન જે છે એના વિશેની પણ વાત એમાં આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ, એટલે જેને આપણે C2 ચક્ર તરીકે ઓળખવામાં આવે છે. હવે એના પછી આપણે જો આગળ વધીએ ટોપિકની અંદર તો પ્રકાશ સંશ્લેષણ જે છે, પ્રકાશ સંશ્લેષણ ઉપર કયા કયા પ્રકારના જે પરિબળો છે એ પરિબળો એના ઉપર અસર કરતા હોય છે એના વિષયમાં આપણે વાત કરીએ. સૌથી પહેલા તો આપણે બધા જ જે પ્રકાશ સંશ્લેષણની અંદર શરૂઆતથી અત્યાર સુધીના જે કોઈ પણ ટોપિકની ચર્ચા જે ઓલરેડી આપણે કરી છે એ બધાની અંદર તમને બધાને ખ્યાલ છે કે ભાઈ એમાં ચોક્કસ પ્રકારની જે કોઈ પણ પ્રકાશની તરંગ લંબાઈ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે છે. આ ઉપરાંત પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે એમાં કાર્બોદિત પદાર્થના નિર્માણ માટે પાણીની જરૂર છે, કાર્બન ડાયોક્સાઇડની જરૂર છે, પ્રકાશની આવશ્યકતા છે અને ક્લોરોફિલ તો જરૂરી છે જ તે. એટલે આવા ઘણા બધા પ્રકારના જે પરિબળો છે એ પરિબળો એની ઉપર આપણને અસરકારકતા દર્શાવતા હોય છે. પછી એ વનસ્પતિના પોતાના આંતરિક પરિબળો હોય કે પછી એ વાતાવરણના બાહ્ય પરિબળો હોય, બરાબર, એ એના ઉપર આપણને અસરકારકતા દર્શાવતા હોય છે. અને ઉત્પાદકતા જે છે એની સંબંધિત જ્યારે પણ આપણે વાત કરતા હોય કે ભાઈ કોઈ પણ વનસ્પતિની અંદરની ઉત્પાદકતા કેટલી, તો એ ઉત્પાદકતાને સમજવા માટે આપણે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો જે છે એના વિશે આપણને માહિતી હોવી જરૂરી છે. તો હવે એમાં આપણે વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરતા પરિબળો. અહીંયા આ પરિબળો જે છે એને હું મુખ્યત્વે બે ભાગની અંદર આપણે એને વિભાજિત કરશું, બરાબર. બે ભાગમાં આપણે એને વિભાજિત કરીએ. એમાંના એક પરિબળો જેને આપણે કહીએ છીએ આંતરિક પરિબળ. આંતરિક પરિબળ કે જે પ્રકાશ સંશ્લેષણની અંદર કેટલાક એવા પરિબળો કે જે વનસ્પતિ ઉપર આપણને અસર કરતા જોવા મળતા હોય અથવા તો વનસ્પતિના પોતાના પરિબળો તરીકે. અને બીજા જે છે એને આપણે કહીએ છીએ બાહ્ય પરિબળો. તો બે પ્રકારના પરિબળો એના ઉપર આપણને અસરકારકતા દર્શાવતા હોય છે, બરાબર. બાહ્ય પરિબળો અને એક છે આંતરિક પરિબળો. હવે જો આંતરિક પરિબળોની આપણે વાત કરીએ તો એમાંના કેટલાક મુદ્દાઓની આપણે ચર્ચા કરીએ. સૌથી પહેલા જો આપણે વાત કરીએ તો પર્ણ જે છે એ પર્ણની ગોઠવણી એને આપણે શું કહીએ છીએ? પર્ણ વિન્યાસ. તો વનસ્પતિની અંદર પર્ણની ગોઠવણી કઈ પ્રકારે છે? જો એક વસ્તુ આપણે બધા જાણીએ કે સામાન્ય રીતે વનસ્પતિ ઉપરના પર્ણો એવી રીતે ગોઠવાયેલા હોય કે જેથી બધા જ પર્ણને પ્રકાશ પૂરતા પ્રમાણમાં મળી શકે. કોઈ એક જ શાખા ઉપર ઢગલો તો ન હોય, બરાબર. બધી જ શાખા ઉપર વ્યવસ્થિત રીતે ગાંઠ ઉપરના જે પર્ણો જે છે આપણને એમાં સુવ્યવસ્થિત રીતે ગોઠવણી જોવા મળતી હોય છે. એટલે પર્ણની ગોઠવણી એવી રીતે સામાન્ય રીતે એમાં થયેલી જોવા મળતી હોય કે જેથી કરીને બધા જ પર્ણને પ્રકાશ જે છે એ પૂરતા પ્રમાણમાં મળી શકે છે. એને આપણે પર્ણની ગોઠવણી તરીકે ઓળખવામાં આવે છે. હવે બીજી જો વાત કરીએ એની અંદર તો એ છે પર્ણનું કદ, બરાબર. પર્ણનું કદ. વનસ્પતિની અંદર જો પર્ણનું કદ મોટું હોય તો પ્રકાશ સંશ્લેષણ જે છે એ વધારે સપાટીની અંદર થતા જોવા મળતા હોય છે. એટલે સપાટીનો વિસ્તાર વધે એમ પ્રકાશ સંશ્લેષણ પણ વધવાનું છે, બરાબર. એટલે પર્ણનું કદ અને બીજી જો એની અંદર આપણે વાત કરીએ, બરાબર, તો એ પર્ણ જે છે એ પર્ણની ઉંમર, મતલબ કે એની ઉત્પત્તિ સ્થાનથી લઈને અત્યાર સુધી પર્ણ જે છે કેવડું છે, તો એ પર્ણની ઉંમર એટલે એ પર્ણ જે છે એ મતલબ ઉમળું છે કે વૃદ્ધત્વ ધરાવતું પર્ણ છે કે ખરી પડવાની સ્થિતિમાં છે, એ બાબત પણ એના ઉપર આપણને અસરકારકતા દર્શાવતી હોય છે, બરાબર. આ પછી જો આપણે બીજી એની અંદર વાત કરીએ, બરાબર, પર્ણની ગોઠવણી, પર્ણનું જે કદ છે, પર્ણની ઉંમર જે એની અંદર આપણને કઈ પ્રકારની ગોઠવણી એની અંદર જોવા મળતી હોય છે. આ ઉપરાંત એ જે વનસ્પતિ જે છે એની અંદર પર્ણની સંખ્યા, બરાબર, પર્ણની સંખ્યા જે છે એ પણ એના અંદર ખૂબ અગત્યનો ભાગ ભજવતી જોવા મળતી હોય છે કે પર્ણ જે છે પર્ણની સંખ્યા કેટલી છે. જો પર્ણ વધારે હોય તો પ્રકાશ સંશ્લેષણ વધુ થવાનું છે, પર્ણ ઓછા હોય તો પ્રકાશ સંશ્લેષણ ઓછું થવાનું છે. એટલે પર્ણની સંખ્યા પણ એના ઉપર આપણને આધારિત જોવા મળતી હોય છે. આ ઉપરાંત વનસ્પતિની અંદર જે પર્ણ છે એ પર્ણમાં જે પર્ણ મધ્ય પેશી, બરાબર, એ પર્ણ મધ્ય પેશીની રચના કઈ પ્રકારની છે, એની અંદરની કોષોની ગોઠવણી કઈ પ્રકારે છે એની ઉપર પણ આપણને જવાબદાર ગણી શકાય. અને બીજું કે પર્ણ મધ્ય પેશીના કોષોમાં હરિતકણની સંખ્યા, બરાબર, હરિતકણની સંખ્યા એના વિશે પણ આપણે ઘણી ચર્ચા કરી ચૂક્યા છે કે અમુક વનસ્પતિમાં હરિતકણ જે છે એ સામાન્ય રીતે ક્લેમિડોમોનાસ હોય તો એક હોય, બાકીની વનસ્પતિની અંદર આપણને એની સંખ્યા અલગ અલગ પ્રકારે જોવા મળતી હોય છે.
તો એ પણ પ્રકાશ સંશ્લેષણ ઉપર આપણને અસરકારક પરિબળની અંદરના આંતરિક પરિબળોની અંદર એમાં ગણતરી કરી શકાય છે. તો આવી રીતે ઘણા બધા પરિબળો છે કે જે એની અંદરના આંતરિક પરિબળો તરીકે આપણે એમાં ધ્યાનમાં રાખી શકાય છે. હવે બીજી વાત કરીએ એની અંદરના બાહ્ય પરિબળો. બાહ્ય પરિબળોની અંદર જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા તો એમાં કાર્બન ડાયોક્સાઇડ, બરાબર, CO2, આ ઉપરાંત પાણી, ત્રીજું છે તાપમાન, બરાબર, એને પણ આપણે ગણી શકાય છે તાપમાન જે છે એ, અને ચોથી વસ્તુ છે પ્રકાશ. તો આ જે પરિબળો છે એ એની અંદરના બાહ્ય પરિબળો છે, વાતાવરણીય પરિબળો છે કે જે પ્રકાશ સંશ્લેષણ ઉપર આપણને અસરકારકતા જે છે એ એની અંદર આપણને દર્શાવતા જોવા મળતા હોય છે. તો પાણી છે, તાપમાન છે, પ્રકાશ છે, બરાબર, કાર્બન ડાયોક્સાઇડ છે, આ બધું જ આપણને એની અંદર અસરકારકતા દર્શાવતા હોય છે. હવે ખાસ જો આપણે એની અંદર વાત કરીએ કે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા ઉપર એક સાથે ઘણા પરિબળો અસર કરતા હોય છે, બરાબર, એક સાથે ઘણા પરિબળો એની ઉપર અસર કરતા જોવા મળતા હોય છે. પણ એની અંદર છતાં કોઈ એક પરિબળ એવું છે કે જે પરિબળ એની અંદર એક સીમિત પરિબળ તરીકે કાર્ય કરતું હોય છે, કે જે સીમિત પરિબળ એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાના દર ઉપર અસરકારકતા દર્શાવે છે, બરાબર. તો આ પ્રકારનું જે પરિબળ છે એ પરિબળને આપણે સીમિત પરિબળ તરીકે ઓળખી શકાય. તો હવે એના પછી જો આપણે વાત કરીએ ભાઈ એમાંનું સીમિત પરિબળ એટલે શું, બરાબર, સીમિત પરિબળ કોને કહેવાય, આ એક શબ્દ સમજી લઈએ. તો અહીંયા આપણે જે વાત કરીશું કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર ઘણા બધા પરિબળો અસરકારકતા દર્શાવતા હોય છે, બરાબર. એટલે ઘણા પરિબળો જે છે એ ઘણા બધા પરિબળો પૈકી નું કોઈ એક એવું પરિબળ, બરાબર, કોઈ એક એવું પરિબળ કે જે પ્રકાશ સંશ્લેષણની જે પ્રક્રિયા છે એ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા પર અસરકારકતા દર્શાવે છે અથવા તો ક્રિયાને અવરોધે છે, બરાબર. એ પ્રકારનું જે વનસ્પતિની અંદરનું એ પ્રકારનું જે આપણને પરિબળ જે પ્રકાશ સંશ્લેષણ માટે જોવા મળે એને આપણે સીમિત પરિબળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. એને આપણે શું કહીશું, સીમિત પરિબળ. તો આને આપણે સીમિત પરિબળ તરીકે પણ ઓળખવામાં આવતું હોય છે. હવે આમ જો આપણે વાત કરીએ ભાઈ કે સીમિત પરિબળની લાક્ષણિકતા શું હોય, તો સીમિત પરિબળની લાક્ષણિકતા એ હોય કે તમે આ દરેક પ્રકારનું જે પરિબળ હોય ને, પાણી હોય, કાર્બન ડાયોક્સાઇડ હોય, તાપમાન હોય, પ્રકાશ હોય, આ બધા પરિબળો છે. એ પરિબળો જે છે એ એક ચોક્કસ પ્રકારની એવી પરિસ્થિતિ જે છે એની અંદર પોતાની કાર્યક્ષમતા દર્શાવતા હોય છે, અને આ પ્રકારની જે પરિસ્થિતિ છે ને એને ઇષ્ટતમ પરિબળ તરીકે ઓળખી શકાય, અથવા તો આપણે એને ઇષ્ટતમ પરિસ્થિતિ તરીકે પણ ઓળખવામાં આવતા હોય છે. એટલે કોઈ એક પરિબળ એના ઇષ્ટતમ પ્રમાણ જે છે એ પ્રમાણથી જો ઓછો પ્રાપ્ત થાય, યાદ રાખજો, જો કોઈ એક પરિબળ તેના ઇષ્ટતમ પ્રમાણથી, ઇષ્ટતમ પ્રમાણ, આના વિશે હું હમણાં વાત કરું છું, ઇષ્ટતમ પ્રમાણ પણ કહેવાય, ઇષ્ટતમ પ્રમાણથી ઓછો અથવા તો ઓછો હોય અથવા તો ઓછી સ્થિતિમાં પ્રાપ્ત થાય, બરાબર, ઓછો પ્રાપ્ત થાય, તો તેને આપણે શું કહીએ છીએ, સીમિત પરિબળ તરીકે ઓળખી શકાય, અથવા તો તે પ્રકાશ સંશ્લેષણ પર અસર કરે છે અથવા તો અસરકારકતા દર્શાવે છે. તો ક્લિયર બધાને? હવે એક વસ્તુ ખ્યાલ આવી ગયો. હા, હવે જ આપણે વાત કરવાની છે ઇષ્ટતમ પ્રમાણ એટલે શું. ઇષ્ટતમ પ્રમાણ એટલે કે જેટલું જરૂરી હોય ને, બરાબર, જેટલું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા માટે એની અંદર જેટલી જરૂરી હોય ને એટલું જરૂરી એની અંદરનું મિનિમમ એની અંદરની જે કોઈ પણ એમાંની પ્રમાણ છે, બરાબર, એને આપણે ઇષ્ટતમ પ્રમાણ તરીકે ઓળખવામાં આવે. ભાઈ આટલું તો જોઈએ જ તો જ એ પ્રક્રિયા થાય. તો એ પ્રકાર એના કરતાં જો ઓછું હોય તો એ પ્રકાશ સંશ્લેષણ ઉપર અસર કરે, એનાથી ઓછું હોય તો એ અસર દર્શાવતું હોય છે. એટલે આમ જ્યારે અનેક પરિબળો એ જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતા હોય, બરાબર, અનેક પરિબળો એ જો કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉપર અસર કરતા હોય તો એના ઉપર બ્લેકમેન નામના એક વૈજ્ઞાનિક, બ્લેકમેન, બરાબર, નામ છે, જો ગુજરાતી કાળો માણસ ન કરતા પાછા, બ્લેકમેન, એ વૈજ્ઞાનિકના મત અનુસાર
એને એક ન્યૂનતમ પ્રમાણનો એક સિદ્ધાંત જે છે અથવા તો ન્યૂનતમ પ્રમાણ જે છે, ન્યૂનતમ કારકનો નિયમ એ એની અંદર દર્શાવવામાં આવ્યો છે. તો બ્લેકમેન નામના જે વૈજ્ઞાનિક, બ્લેકમેન, એના દ્વારા ન્યૂનતમ કારકનો નિયમ, બરાબર, એ એના દ્વારા દર્શાવવામાં આવે છે. ક્યારે ન્યૂનતમ કારકનો નિયમ ક્યારે અસર કરે? કે જ્યારે કોઈ પણ જૈવ રાસાયણિક પ્રક્રિયા ઉપર એક કરતા વધારે પરિબળો જો અસર કરતા હોય અથવા તો ઘણા બધા પરિબળો જે છે, અનેક પરિબળો જો અસર કરતા હોય તો એની અંદર ન્યૂનતમ કારકનો નિયમ અસરકારક બનતો હોય છે. બરાબર. બ્લેકમેન નામના વૈજ્ઞાનિક એને શું દર્શાવેલું છે કે જ્યારે કોઈ પણ જૈવ રાસાયણિક જે પ્રક્રિયા છે, બરાબર, કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા, કોઈ જૈવ રાસાયણિક પ્રક્રિયા એના ક્રિયા પર અનેક પરિબળો, યાદ રાખજો, અનેક પરિબળો જો અસરકારકતા દર્શાવે ત્યારે એમાં ન્યૂનતમ કારકનો જે નિયમ છે, એ કારકનો નિયમ એ એના ઉપર આપણને વધારે બંધ બેસતો જોવા મળતો છે. હવે આને આપણે એક ઉદાહરણના આધારે સમજીએ કે ન્યૂનતમ કારકનો જે નિયમ છે, એ ન્યૂનતમ કારકનો નિયમ એની અંદર શું દર્શાવતો છે. હવે ધારો કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે, એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા, બરાબર, આપણે સમજીએ ન્યૂનતમ કારકતાનો નિયમ શું દર્શાવે છે. હવે પ્રકાશ સંશ્લેષણ આ એક કોઈ વનસ્પતિના પ્રકાશ સંશ્લેષણ જે છે, ધારો કે કોઈ વનસ્પતિની અંદર આપણને એક લીલા પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા જે છે, વનસ્પતિને એક પર્ણમાં થાય છે. આ પર્ણમાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા થાય છે. હવે એને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળ્યો છે, પૂરતા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ પણ આપવામાં આવ્યું છે, પણ તાપમાન જે છે ને એ પૂરતા પ્રમાણમાં એને મળ્યું નથી. યાદ રાખજો, અહીંયા પ્રકાશ પૂરતો છે, બરાબર, અને બીજું શું છે તો કે ભાઈ CO2 એ પણ પૂરતું છે, પણ બરાબર, પરંતુ શું પૂરતું નથી તો કે તાપમાન જે છે એ તાપમાન યોગ્ય નથી. હવે તમે સમજો કે જો તાપમાન યોગ્ય નથી અથવા તો યોગ્ય પ્રમાણમાં જેટલું જોઈએ છે એટલું નથી, પ્રકાશ છે, CO2 છે, પણ તાપમાન નથી એની અંદર જેટલું પ્રકાશ સંશ્લેષણમાં જોઈએ એટલું, તો એનો અર્થ શું થયો કે તો અહીંયા ન્યૂનતમ અસર કોની થઈ? તાપમાનની થઈ. જેટલું હોવું જોઈએ એના કરતા ઓછું છે. એટલે જેટલા પણ પરિબળો છે એ પરિબળોમાંથી જેનું પ્રમાણ એ એના ઇષ્ટતમ પ્રમાણથી જો ઓછું હોય તો એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર સીધું અસરકારક પરિબળ ગણી શકાય. એ પરિબળને આપણે સીમિત પરિબળ તરીકે ઓળખવામાં આવે છે. એક ઉદાહરણ તરીકે આપણે ભાઈ સરસ મજાનું ભાવતું ભોજન બનાવ્યું હોય, બરાબર, દરેક પ્રકારનું ભાવતું ભોજન તમને એક સરસ મજાનું, ધારો કે એમાં આપણે એક સબ્જી બનાવ્યું હોય, બરાબર, એમાં પૂરતા પ્રમાણની અંદર એમાં મરચું, તેલ, મસાલા, બરાબર, બધું જ હોય, પણ જો એમાં નિમક ઓછું હોય તો, બરાબર, તો ઘણા બધા પરિબળો અસર કરે છે સ્વાદ માટે, પણ નિમક ઓછું છે. એનો અર્થ શું થયો કે નિમક એક એવું પરિબળ એમાં કે જે એ સ્વાદની જે ગુણવત્તા છે, સ્વાદ જે છે, બરાબર, એની અંદર એને વિક્ષેપ ઉભો કર્યો છે. તો ઘણા બધા પરિબળોમાંથી નિમક એક જ એવું પરિબળ છે કે જે સ્વાદને નુકસાન કરવા માટે જવાબદાર છે. સેમ અહીંયા એ જ વસ્તુ છે કે પ્રકાશ સંશ્લેષણ ઉપર ઘણા બધા પરિબળો અસર કરે છે, પણ એની અંદરથી આમાંથી કોઈ પણ એક પરિબળ જો એનું ઇષ્ટતમ પ્રમાણ જે છે એના કરતા જો આપણને ઓછી અસર દર્શાવે, જેને આપણે શું કહીએ છીએ બ્લેકમેનનો ન્યૂનતમ કારકનો નિયમ, તો એ પરિબળ જે છે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઉપર આપણને અસરકારકતા દર્શાવે છે. બરાબર. એટલે આ આપણે એના જે અસર કરતા પરિબળો જે છે એ અને બ્લેકમેન દ્વારા આપવામાં આવેલા ન્યૂનતમ કારક નિયમ જે છે એના વિષયની આપણે ચર્ચા કરી છે. બરાબર. હવે એમાં આપણે કાર્બન ડાયોક્સાઇડ, પાણી, તાપમાન અને પ્રકાશ આ બધા પરિબળો એના ઉપર કેવી રીતે અસરકારકતા દર્શાવતા હોય છે
એમાંના એક પરિબળ વિશે આપણે એમાં નેક્સ્ટ લેક્ચરમાં 1 by 1 પરિબળની એમાં ચર્ચા આવે.